નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રામાં પીજીવીસીએલ વિભાગની ઘોર બેદરકારી સામે આવી। વીજ પોલ અને ટ્રાન્સફોર્મર પર ઉગી નીકળેલી વેલ અને ઝાડી ઝાખરા તાત્કાલિક દૂર કરવાની માંગ। ધ્રાંગધ્રા શહેરમાં પીજીવીસીએલ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। શહેરના અનેક વિસ્તારોમાં વીજ પોલ તથા વીજ ટ્રાન્સફોર્મર પર વેલ, ઝાડી અને ઝાખરા ઉગી નીકળ્યા હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા સમયસર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વીજ પોલ અને ટ્રાન્સફોર્મર નજીક વૃક્ષોની ડાળીઓ કાપવાની અને સફાઈ કરવાની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં આ કામગીરી માત્ર કાગળ પર જ સીમિત રહેતી હોવાની સ્થિતિ સ્પષ્ટ બની રહી છે। ધ્રાંગધ્રા શહેરની ચરમાળિયા સોસાયટી સહિતના વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી વીજ પોલ પર વેલો ઉગી નીકળેલી જોવા મળે છે, તેમજ બાવળ સહિતની ઝાડીઓ પણ વિકરાળ સ્વરૂપે ઉગી રહી છે। ભારે પવન કે વરસાદ દરમિયાન વીજ વાયરો એકબીજાને અડતા શોર્ટ સર્કિટ થવાની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે। પરિણામે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। આ અંગે પીજીવીસીએલ વિભાગમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પણ કલાકો સુધી વીજ પુરવઠો પુનઃ શરૂ ન થતાં લોકોમાં રોષની લાગણી વ્યાપી છે। વારંવાર થતી આવી ઘટનાઓને કારણે પીજીવીસીએલ વિભાગની કાર્યપદ્ધતિ સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક રહેવાસીઓએ માંગ ઉઠાવી છે કે પીજીવીસીએલ વિભાગ તાત્કાલિક પગલાં લઈ શહેરના તમામ વીજ પોલ અને વીજ ટ્રાન્સફોર્મર પર ઉગી નીકળેલી વેલ, ઝાડી અને ઝાખરા દૂર કરે, તેમજ પ્રી મોન્સૂન કામગીરીને માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવિક અમલમાં મૂકે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા। મારું નામ જયમીન ભાવેશભાઈ માલવણિયા છે। હું છેલ્લા 20 વર્ષથી આનંદ પાર્ક સોસાયટીમાં રહું છું। જીબી વાળાને વારંવાર ફરિયાદ કરવા છતાંય અહીંયા તમે ઉપર જોઈ શકો છો, થાંભલા ઉપર વેલ ચડી ગઈ છે અને વારંવાર શોર્ટ સર્કિટના કારણે લાઇટો જવાના પ્રોબ્લેમ રહે છે। લાઇટો માટે ફોન કરી તો 3-4 કલાક સુધી જીબીની સર્વિસની ગાડી આવતી નથી અને આવે તો એમ કહે છે કે અમારી પાસે ધાર્યું નથી, આ બધું સાફ સફાઈ કરાવવાનો અમારી પાસે ટાઈમ નથી। પ્રી મોન્સૂન કામગીરીમાં કોઈ પણ જાતનું કામ થતું નથી। શેરીમાં 1-2 જગ્યાએ થાંભલા પણ જીબીના પડી ગયેલા, એમને હજી કંઈ એની વ્યવસ્થા કરાવેલ નથી। ઉપર તમે જોઈ શકો છો સામેની સાઈડ ટીસી ને બધું છે, ત્યાં પણ જાળી ઝાકળ થઈ ગયા છે અને 2 થાંભલા વાંકા ચૂકા થઈ ગયા છે। ટીસી સ્ટ્રક્ચર પણ ખરાબ થઈ ગયું છે। જે તે સમયે ટીસીમાં ફોલ્ટ થાય તો જીબીના માણસોને થાંભલા ઉપર ચડતા પણ બીક લાગે છે। તેથી જીબીને વિનંતી કરવામાં આવે છે અને વારંવાર અરજી આપવા છતાંય કોઈ પણ જાતનું કામ થતું નથી। એના માટે એમને વિનંતી કરવામાં આવે છે કે બને એટલું ઝડપી આ બધું વેલ અને થાંભલા સરખા કરાવો।